ભાવનગરના યુવાને કેસરની કરી સફળ ખેતી, યુવાનો માટે બન્યો પ્રેરણાદાયક। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના ગ્રેજ્યુએટ યુવા ખેડૂત જયપાલ રોહિતભાઈ પંડ્યાએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે। ભારતમાં કેસરની ખેતી જમ્મુ કાશ્મીરમાં થાય છે। આ ખેતી માટે હવામાન ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે। આથી ઠંડા પ્રદેશો સિવાય કેસરની ખેતી કરવી અત્યંત મુશ્કેલ સાબિત થાય છે। પરંતુ ટીમાણા ગામના યુવા ખેડૂતે અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને પણ ખૂબ જ સરળતાપૂર્વક કરી બતાવી છે। છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે। આ અંગે માહિતી આપતા યુવા ખેડૂતે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને અન્ય પ્રચાર પ્રસાર માધ્યમોથી પ્રેરણા લઈને સૌપ્રથમ કેસરની ખેતીનો બારીકાઈપૂર્વક અભ્યાસ કર્યો। ત્યારબાદ એના માટે જરૂરી સાધનો વસાવ્યા। ત્યારબાદ કેસરનું બિયારણ કાશ્મીરમાંથી મેળવ્યું અને આજે કોઈ પણ પ્રકારની જમીન કે પાણી, ખાતર કે રાસાયણિક દવા વિના માત્ર 12x15ના રૂમમાં રૂપિયા 15 લાખનું આર્થિક રોકાણ કરી આ ખેતી શરૂ કરી છે। આ કેસરની ખેતી થકી અત્યાર સુધીમાં રૂપિયા 8 લાખની માતબર રકમ ખેડૂતે રળી છે। તદુપરાંત રાજ્યના અનેક પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતોને પણ આ યુવા ખેડૂતે પ્રશિક્ષણ પૂરું પાડવા સાથે કેસરની ખેતી તરફ પ્રોત્સાહિત કર્યા છે। અનેક યુવા ખેડૂતો જયપાલની મદદ લઈ કેસરની ખેતી કરતા પણ થયા છે। કેસરનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે। મોટાભાગે કેસરની ખપત મોરબી જિલ્લામાં થઈ રહી હોવાનું જયપાલે જણાવ્યું હતું। જયપાલે ઉત્પાદિત કરેલ કેસરની ચકાસણી લેબોરેટરીમાં કરાવતા આ કેસરને Z+ની કેટેગરી પ્રાપ્ત થઈ છે, જે ગુણવત્તામાં ખૂબ જ ઊંચી માનવામાં આવે છે। એક જ વખત રોકાણ કર્યા બાદ ખૂબ આસાનીથી આ ખેતી કરી શકાતી હોવાનું ખેડૂત જયપાલે જણાવ્યું છે। ત્યારે આગામી સમયમાં જયપાલ જેવા અનેક પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતો આ ટાઈપની કોમર્શિયલ ખેતી તરફ ચોક્કસ આગળ વધશે અને સફળ થશે એવો આશાવાદ યુવા ખેડૂત જયપાલે વ્યક્ત કર્યો છે।